નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। સતલાસણા તાલુકાના હડોલમાં આજરોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી એમ.કે. પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજમાતા નિર્મલાબેન શૈલેન્દ્રસિંહ પરમાર, મહેસાણા જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા, ટીંબા જિલ્લા સીટના સભ્ય વીણાબેન ધનાજી ઠાકોર, સતલાસણા મામલતદાર શ્રી દીપિકાબેન દેસાઈ, સતલાસણા તાલુકા ટીડીઓ સાહેબ શ્રી ભૌમિકભાઈ ચૌધરી તથા સતલાસણા તાલુકા પંચાયતના સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ તથા ટીંબા જિલ્લા સીટના લાભાર્થીઓને લાભ મળ્યા હતા। આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવાથી 15 જેટલી સરકારી યોજના હેઠળ વિવિધ પ્રકારના લાભો સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે તાલુકા પંચાયત પ્રમુખ નિર્મલાબેન શૈલેન્દ્રસિંહ પરમારે ખાસ ભાર મૂક્યો હતો। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સતલાસણા તાલુકામાં સિંચાઈના પાણી માટે પણ યોજના હેઠળ વિવિધ પ્રકારના કામ મંજૂર કરવામાં આવે છે। સતલાસણામાં આગામી સમયમાં સાયન્સ કોલેજની માંગણી કરવામાં આવી છે અને ખેરાલુ ખાતે અદ્યતન લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે એવું જણાવ્યું હતું। સતલાસણા તાલુકામાં પણ અદ્યતન લાઇબ્રેરી પણ મંજૂર કરવામાં આવી છે, જેવી આવનારા સમયમાં સતલાસણા તાલુકાના વિદ્યાર્થીઓને પુષ્કળ લાભ મળી રહેશે। બાઇટ સરદારભાઈ ચૌધરી, જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા। પૂર્ણ થતા સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા સીટ દીઠ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી સરળતાથી મળી રહે એ માટે સરકાર તમારા દ્વારે એના નાતે આજે જનકલ્યાણ શિબિરનું આયોજન સતલાસણા તાલુકાના હડોલ મુકામે કરવાનું, એમાં તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સૌ અને પત્રકાર મિત્રોનો સૌનો ખૂબ ખૂબ આભાર।